આ સુરતમાં હવે કેમ રહેવું? આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો. તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાના પગલે સમગ્ર કાપોદ્રામાં ભારે અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકોનો ઘેરાવ કર્યો. ત્યારે મોડી રાત્રે પરિસ્થિતિથી તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી. પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી એટલે કે આજે 15 એપ્રિલ 2025ના બપોરે ઉગ્ર બની ગયો. મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચે. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. સુરતના કાપોદ્રામાં યુવકની હત્યાના પગલે મહિલાઓ રણચંડી બની ગઈ. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. કાપોદ્રા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ અને મૃતકના આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનને હલ્લાબોલ કરતા માહોલ તંગ બન્યો છે. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે હત્યાના બનાવ બાદ સ્થાનિકોએ પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી. પોલીસે પરિસ્થિતિને જોતા પોલીસ સ્ટેશનને લોક મારી દીધું અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો. પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને કડક કાર્યવાહીની સાંત્વના આપી અને મામલો શાંત પાડ્યો હતો.